નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઇસ્લામ ધર્મના ચોથા ઇમામ હઝરત ઇમામ જાફર સાદિક રદીની યાદમાં સમગ્ર દેશ વિદેશ સહિત મનાવવામાં આવતા કુંડાના તહેવારની ડભોઈ શહેર તાલુકા ખાતે મુસ્લિમ દ્વારા શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। ઇસ્લામ ધર્મમાં 4 યુમામો થઈ ગયા, જેમાં હજરત મોહમ્મદ પેગમ્બર સાહેબના દોહિત્રા નવાસા હજરત ઇમામ હુસેન, હજરત જૈનુલ આબેદીન, હજરત ઇમામ બાકર અને ચોથા હજરત ઇમામ જાફર સાદિક રદી અલ્લાહુ અન્હુ, જેઓ ઇસ્લામી હિસ વર્ષના રજબ માસના મુસલમાન ચાંદ 22ની તારીખે આફાની દુનિયાને અલવિદા કરી ગયા હતા, જેથી આ દિવસ તારીખને તેઓની યાદમાં મુસ્લિમ સમાજ મનાવવામાં આવે છે। આ તહેવારો કુંડાનો તહેવાર એટલા માટે કહેવામાં આવે છે કે આ દિવસે મુસ્લિમ બિરદદારો પોતાની યથાશક્તિ પ્રમાણે પોતાના ઘરે ખીર, દૂધ પાક અને પૂરી બનાવી વગેરે મીઠાઈઓ સાથે રાખી તેને માટીના કુંડામાં મૂકી તેઓની યાદ કરી સગા સંબંધીઓ, મહોલ્લાના રહીશોને પોતાના ઘરે બોલાવી પીરસવામાં આવે છે। વહેલી સવારથી ડભોઈ શહેર તાલુકામાં મુસ્લિમ વિસ્તારોમાં કુંડાના તહેવારોને લઈ ચહલ પહલ જોવા મળી હતી। નાના નાના બાળકોથી લઈ વયસ્ક લોકો પણ એકબીજાના ઘરે પ્રસાદીનો લાભ લેવા અવરજવર કરતા નજરે પડ્યા હતા। આ તહેવાર ઉજવણી પ્રણાલિકા ઉપર નિયાઝ ઓર નમાઝની ફિલ્મ પણ બની ચૂકી છે, જેમાં આ તહેવાર અંગે વધુ પ્રકાશ પાડવામાં આવેલ છે। વહેલી સવારથી ડભોઈ શહેરમાં શરૂ થયેલા આ તહેવાર સાંજ સુધી અવિરત ચાલુ રહેલો જોવા મળ્યો હતો। ફઝલ રઝા ખત્રી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, ડભોઈ। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।